15મી ઓગસ્ટને ભારતમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હિન્દી ફિલ્મોમાં તો આપે આ દિવસને ધ્યાનમાં રાખીને અસંખ્ય ગીતો સાંભળ્યા છે, પરંતુ આપણી ગુજરાતી ફિલ્મોમાં પણ એવા કેટલાક ગીતો છે જે દેશદાસ જગાવનારા છે। અહીં આપણે એક એવા ગીતની વાત કરવી છે જે દેશભક્તિ ગીતમાં સ્થાન પામી શકે છે, અને આ ગીત જેના પર પિક્ચરાઇઝ થયું છે તે કોઈ હીરો પર નહીં, બલકે ગુજરાતી ફિલ્મોના ખલનાયક ફિરોઝ ઈરાની પર ફિલ્માવવામાં આવ્યું હતું। તે સમયે આ ફિલ્મ ખૂબ જ ચાલી હતી અને ફિલ્મના ગીતો પણ કાને ચડી ગયા હતા। કારણ કે દેશભાવના ધરાવતા ગીતો બહુ ઓછા બને છે, ત્યારે આ ફિલ્મમાં તેવું ગીત સાંભળી લોકો ખુશ હતા। નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ઝી સિને। આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। 1977માં એસકે ફિલ્મ્સ મુંબઈના બેનરમાં નિર્માતા કાંતિલાલ શાહ અને દિગ્દર્શક મણિભાઈ વ્યાસની ફિલ્મ મૂળું માણેક આવી હતી, જેમાં ગુજરાતી ફિલ્મોના ખ્યાતનામ વિલન ફિરોઝ ઈરાની સાથે શ્રીકાંત સોની, સરલા યેવલેકર, મેઘના રોય, સૂર્યકુમાર, સુરેશ રાવલ, ચંદ્રકાંત પંડ્યા, દેવયાની ઠક્કર, જયેન્દ્ર મિશ્રા, નારાયણ રાજગોર વગેરે કલાકારો હતા। જેમાં એક સીનમાં ફિરોઝ ઈરાની એક ચાદર ઓઢીને સૂતેલા વ્યક્તિના મારવાનો હોય છે, પણ તેને ક્યાં ખબર હોય છે કે આ ચાદરમાં તેમની માતા જ સૂતેલા હોય છે। ત્યારબાદ તેનું માથું વાઢ્યા પછી ફિરોઝ ઈરાની જુએ છે કે અરે રે, આ તો મેં મારી માનું જ માથું કાપી નાખ્યું। ત્યાં જ ફિરોઝ ઈરાનીએ તેમની માતાએ લખેલા કાગળ પર નજર પડે છે, જેમાં લખેલું હોય છે કે જો આના પછી પણ તું દેશ માટે નહીં સુધરે તો હું સમજીશ કે મેં દીકરાની જગ્યાએ એક પથ્થરને જન્મ આપ્યો હતો। અને પછી આ માણસમાં બદલાવ આવે છે અને જે મૂળું માણેકને મારવાની એણે પ્રતિજ્ઞા લીધી હોય છે, એ મૂળું માણેક જ્યારે હારીને અંગ્રેજોને પોતાની જાતને સોંપવાનો હોય છે, ત્યારે ફિરોઝ ઈરાની તેનો જુસ્સો વધારવા ગીત લલકારે છે કે ના છડિયા હથિયાર। આ ગીત એક ફોક સોંગ છે જેને સંગીતકાર ગૌરાંગ વ્યાસે સંગીત આપ્યું હતું। ફિલ્મના ગીતો નિર્માતા દિગ્દર્શક કેશવ રાઠોડે લખ્યા હતા। ના છડિયા હથિયાર અલ્લાહ બેલી મરને જો હેકડી વાર દેવું ભાતે તો મુરુ ભાવંકરા ના છડિયા હથિયાર અલ્લાહ બેલી ના છડિયા હથિયાર। ફિલ્મના આ ગીતના શૂટનો કિસ્સો પણ જાણવા જેવો છે। આ ગીતનું શૂટિંગ પાવાગઢના પુરાતત્વ વિભાગના ખંડેરોમાં ત્યારે ચાલી રહ્યું હતું। ફિલ્મના તમામ કલાકારો આવી પહોંચ્યા હતા, પણ તે સમયે બધા યુનિટના સભ્યોને એમ જ કે ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે ગુજરાતમાં પરમિશન નહીં લેવી પડતી હોય, એટલે કોઈએ તે કાર્ય કર્યું નહીં। ગીતનું શૂટિંગ શરૂ થયું અને એકાદ દિવસ બાદ પુરાતત્વ વિભાગવાળા આવ્યા અને તેમણે શૂટિંગ કરવાની ના પાડી। ત્યારના કેમેરામેન રોકી લેટન પાસેથી કેમેરો પણ આંચકી લેવામાં આવ્યો હતો। જેમ તેમ કરીને યુનિટના લોકોની સમજાવટથી મામલો કંઈક થાળે પડ્યો અને સમજૂતીથી શૂટિંગ કરવાની પરવાનગી પણ આપવામાં આવી। નહીં તો તે સમયના કેમેરા પણ નેગેટિવવાળા આવતા હતા, હાલના જેવા નહીં। જોકે તે સમયે કેમેરો પાછો ના મળ્યો હોત તો નિર્માતાને ફિલ્મના ગીતનું શૂટિંગ અન્ય કોઈ સ્થળે ફરીથી કરવું પડત। તો મિત્રો, આપને દેશભક્તિ ગીતનો આ કિસ્સો જાણીને કેવું લાગ્યું તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો। તે સાથે જ આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। અને 15મી ઓગસ્ટની સૌ અમારા મિત્રોને શુભકામનાઓ। થેન્ક યુ।